પવિત્ર શ્રાવણ માસ નજીક આવતા ધાંગધ્રામાં લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત આ લોકમેળાના પ્લોટની જાહેર હરાજી મંગળવાર અને બુધવારે 2 દિવસ માટે રાખવામાં આવી છે। આ હરાજી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી, જેમાં લોકમેળા દરમિયાન ધંધા માટે પ્લોટ ખરીદવા ઈચ્છુક વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હરાજી પ્રક્રિયામાં ખાણીપીણી અને રમકડાના સ્ટોલ્સ માટેની પ્લોટની શરૂઆત થઈ હતી। ત્યારબાદ ચકડોળ અને ચક્કરડી સહિતની રાઇડ્સ માટેના પ્લોટ લાખોના ભાવે વેચાયા હતા। આ હરાજી પ્રક્રિયામાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વેપારીઓને ટકોર કરી હતી કે પ્લોટના ઊંચા ભાવને કારણે લોકમેળો માણવા આવતી પ્રજા પર મોંઘવારીનું ભારણ ન પડે તેનું ધ્યાન રાખવું। આ જાહેર હરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર મંટિલકુમાર પટેલની અધ્યક્ષતામાં પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર ક્રાઇમ ન્યૂઝ મહેશ સોની, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।